લોકસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। ભાજપ દ્વારા ગુજરાતની તમામ 26 બેઠકોના ઉમેદવાર માટે નક્કી કરવામાં આવેલી પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જે 3 દિવસ સુધી ચાલશે। તો પ્રદેશ ભાજપ તરફથી દરેક બેઠક માટે એક નિરીક્ષક અને 2 સહનિરીક્ષકની નિમણૂક કરવામાં આવી હતી। દરેક બેઠકની નિરીક્ષક કમિટી જે તે લોકસભામાં તે સીટના ઉમેદવાર નક્કી કરવા માટે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ પાસેથી અભિપ્રાય અને સૂચનો મેળવશે। તો લોકસભાની ચૂંટણી અંતર્ગત ભાજપે ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી, ત્યારે રાજકોટમાં નિરીક્ષક નરહરી અમીન, બાબુ જેવલિયા અને જયા ઠક્કરની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું। તેમણે કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી। તો રાજકોટમાં ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા સમયે નિરીક્ષક બાબુ જેવલિયાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટથી નહીં લડે ચૂંટણી। રાજકોટ બેઠક માટે ઘણા સક્ષમ દાવેદારો છે। વડાપ્રધાન મોદી રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડશે તેવા અહેવાલ હતા। તો નવસારી લોકસભા બેઠક પર ઉમેદવારોની પસંદગી માટે દર્શના દેશમુખ, નિરંજન જાંજમેરા અને છત્રસિંહ મોરી નિરીક્ષક તરીકે પહોંચ્યા। તેમણે સુરતની 4 અને નવસારીની 3 વિધાનસભા કાર્યકર્તાઓના અભિપ્રાય અને સૂચનો મેળવ્યા હતા। તો પંચમહાલ લોકસભા બેઠક માટે ગોધરાના ચંદનબાગ ખાતે 3 નિરીક્ષકોએ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી। નિરીક્ષક તરીકે જીતુ સુખડિયા, પરાક્રમસિંહ જાડેજા, હિમાલી બોઘાવાલાની કમિટીએ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પાસેથી સેન્સ મેળવ્યા। તો લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકોની ટીમ ભરૂચ પહોંચી। ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, પ્રફુલ્લ પાનસેરિયા અને અમિતા પટેલે કાર્યકર્તાઓને સંભાળ્યા હતા। તો પાટણમાં પણ ઉમેદવારની પસંદગીને લઈને ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં આઈ કે જાડેજા, વર્ષા દોશી અને મયંક નાયક સહિતના નેતાઓ સેન્સ પ્રક્રિયામાં હાજર રહ્યા હતા અને દાવેદારો અંગે ચર્ચા કરી હતી। તો ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ રાજ્યની 7 લોકસભા બેઠક પર ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી છે અને આ અંગે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે અગાઉ પણ આ પ્રકારે ત્રીજા મોરચા સક્રિય થયા હતા, પરંતુ જીત ભાજપના ઉમેદવારની થશે। તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે કે જ્યાં તેઓ ગુજરાતમાં 10 જનસભાને સંબોધશે। તો પ્રિયંકા ગાંધીને પણ ગુજરાત આવવા પ્રદેશ કોંગ્રેસે આમંત્રણ આપ્યું છે। મહત્વનું છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ 100થી વધુ જનસભાઓ વિધાનસભા લીડ કરશે। તો કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો છે। લાઠીથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હનુ ધોરાજીયા ભાજપમાં જોડાયા છે। તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં સલામતી છે, કોઈપણ લાલચ વિના જોડાયા છું। તો તેમણે હાર્દિક માટે કહ્યું કે તે કોંગ્રેસ માટે કામ કરતો હતો। તો માણાવદર, તલાલા, ઊંઝા અને ધાંગધ્રામાં 23 એપ્રિલના રોજ વિધાનસભાની પેટા ચૂંટણી યોજવામાં આવશે, ત્યારે મતગણતરી 23મી મેના રોજ યોજાઈ શકે છે। મહત્વનું છે કે 23 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણી માટે પણ મતદાન યોજાવાનું છે। તો રાજ્ય કક્ષાના પ્રધાન હકુભા જાડેજાએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા। તેમણે કહ્યું કે દ્વારકામાં પાણીના પ્રશ્નનો ઉકેલ વહેલામાં વહેલી તકે લાવીશ। તો પાર્ટી જે પણ કામ સોંપશે તે કામ કરવા માટે તત્પર છું। તો કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા અને રમણ વોરાએ પણ દ્વારકાધીશના દર્શન કર્યા। તેમણે મંદિરની વિઝિટર બુકમાં નોંધ પણ લખી હતી। તો ઊંઝા તાલુકા પંચાયત કોંગ્રેસે ગુમાવી। કોંગ્રેસના રણછોડ ચૌધરીને હરાવીને અપક્ષ સભ્ય વિપુલ પટેલ પ્રમુખ પદે ચૂંટાયા। વિપુલ પટેલ કોંગ્રેસને પણ 7 સભ્યોએ ટેકો આપ્યો। તો પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત બાદ ચૂંટણી યોજવામાં આવી હતી। તો જયંતિ ભાનુશાળી હત્યા કેસના આરોપી છબીલ પટેલે એસઆઈટી સમક્ષ શરણાગતિ સ્વીકારી। એસઆઈટી અમદાવાદ એરપોર્ટથી છબીલ પટેલની અટકાયત કરી છે। તો છબીલ પટેલ અમેરિકાથી પરત આવ્યા છે। મહત્વનું છે કે આ કેસમાં અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ થઈ છે। અમદાવાદમાં એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલા વોલ સ્ટ્રીટ 1માં એસીબીએ ટેક્સ કન્સલ્ટન્ટ ચંદ્રકાંત ઠક્કરને લાંચ લેતા ઝડપી પાડ્યા। એસીબીએ જીએસટીનો ટેક્સ ભરવાથી રાહત અપાવવા માટે ₹60,000ની લાંચ માંગી હતી અને ગાંધીનગર એસીબીએ તેમની ધરપકડ કરી છે। વડોદરામાં ગોત્રી પોલીસ મથકની હદમાં આવેલા લલિતા ટાવરમાં ચાલતું બોગસ ડિગ્રી કૌભાંડ ઝડપાયું છે। પોલીસે બોગસ ડિગ્રી, માર્કશીટ, લેપટોપ અને ડિગ્રી બનાવવાના મશીન સાથે એક આરોપીની ધરપકડ કરી હતી।
સુરતમાં બીએસએન કૌભાંડને મામલે સીઆઈડી ક્રાઇમે વધુ 2 આરોપીની ધરપકડ કરી. કોઈની વેબસાઇટ આ બંને શખ્સ ચલાવતા હતા. ₹1,67,00,000ના કૌભાંડની ફરિયાદ દાખલ કરવામાં આવી. સુરતમાં માનવ અધિકાર કાર્યકર્તા કેડી સેલાડિયા વિરુદ્ધ એક વધુ ફરિયાદ કતારગામ પોલીસ મથકમાં નોંધવામાં આવી. એક ક્લિનિક પર જઈ તેમણે ધમકી આપી કે હોમિયોપેથિક ડોક્ટર છો અને એલોપેથિક પ્રેક્ટિસ કરો છો. તો કેડી સેલડિયાએ 2.5 લાખની માંગ પણ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ છે. સુરતના મોટા વરાછામાં 2 વર્ષની બાળકીનું અપહરણ થયું હતું અને આ મામલે મેડિકલ પરીક્ષણમાં ખુલાસો થયો છે કે બાળકી પર દુષ્કર્મ થયું હતું. તો અપહરણ બાદ બાળકી ખેતરમાંથી મળી આવી અને તેની શરીર પર ઈજાના નિશાન પણ હતા. અમરોલી પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદમાં નિકોલના શિરોમણી એપાર્ટમેન્ટમાં નિવૃત્ત આર્મી મેને 7 રાઉન્ડ ફાયરિંગ કર્યું અને ફાયરિંગમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ છે. તો પોલીસે ફાયરિંગ કરનારા નિવૃત્ત આર્મી મેનની અટકાયત પણ કરી છે. ભાવનગરના પાલીતાણાના નવાગઢ વિસ્તારમાં એક મકાનમાં દીપડો ઘૂસી જતા નાસભાગ મચી ગઈ. દીપડાએ 2 વ્યક્તિ પર હુમલો કર્યો અને બંને વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ છે. સુરતના ઓલપાડની હિન્દુસ્તાન કેમિકલ કંપની લિમિટેડ ફરી એકવાર વિવાદમાં છે. જોખમી કેમિકલ વેસ્ટનો ગેરકાયદે નિકાલ કરતા આ કંપનીના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. મહત્વનું છે કે ભરૂચના ઉમલ્લા ગામે ખાડી વેસ્ટનો નિકાલ કરવામાં આવતો હતો અને 3 દિવસ પહેલા કંપનીના 3 ટેન્કર પણ ઝડપાયા હતા. પોરબંદર નજીક દરિયામાં અજાણી બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. દરિયાના કિનારે શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. તો મેટ્રો ટ્રેનની મુસાફરીમાં અમદાવાદ કોર્પોરેશન પણ જોડાયું હતું. મેયર બીજલ પટેલ સહિત મહિલા કોર્પોરેટર્સ એપ્રિલ પાર્કથી વસ્ત્રાલ સુધી મેટ્રોની મુસાફરી કરી અને ગીતો ગાઈને સફરનો આનંદ ઉઠાવ્યો. તો કોંગ્રેસના સભ્યોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, તેમ છતાં કોઈ પહોંચ્યું ન હતું. તો મહેસાણા પાસે ઊંઝા પાલનપુર હાઈવે પાસે પાર્ક કરેલી કારમાં આગ લાગી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. સીએનજી કારમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. અમદાવાદમાં ગેતનગર પાસે ઓએનજીસીના કૂવામાં લાગેલી આગ 10 ફાયર ફાઇટરની મદદથી કાબૂમાં લેવામાં આવી. ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે તો 3 લોકો દાઝતા સારવાર હેઠળ ખસેડાયા છે. માઉન્ટ આબુમાં રાજભવનમાંથી ચોરી થયેલી એન્ટિક બંદૂક પોલીસને મળી આવી. બંદૂક ચોરી થવાના સમાચાર મળતા જ પોલીસે નાકાબંધી કરી, જે બાદ બંદૂક સનસેટ પોઈન્ટ પાસે એક નર્સરીમાંથી મળી આવી હતી. તો પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.